જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ બાપાશ્રી અનંત અનાદિ મહામુક્તો અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અને અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલા માસીની દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાથ ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમૃત સરિતાનું અત્યારે આપણે આજે નવું પ્રકરણ છે. નંબર 9 છે એનો. એમાં મામા આપણને વાત કરે છે કે પેલા સભાની શરૂઆત સંબોધનથી થાય છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાનની આ દિવ્ય સભાને કોટાન કોટી વંદન કરું છું. મામા જેવા બિરાજતા હોય તો દિવ્ય સભા તો હોય જ. આ જેવી બીજી દિવ્ય સભા કોઈ જગ્યાએ નથી. સ્વાભાવિક જ છે કે જ્યાં મામા અને મુક્તો બધા બિરાજતા હોય કે અનાદિ મુક્ત હોય ત્યાં મહારાજ જે પ્રત્યક્ષપણે બિરાજમાન હોય, બીજા અનંત અનાદિ મુક્ત હોય, એટલે એવી દિવ્ય સભા બીજે કોઈ ક્યાંથી હોવાની બીજે બધે. અને પાછી કારણ સત્સંગની ઊંડી બધી મામા જેવા મુક્ત વાત કરતા હોય અને એટલે એના જેવી તો બીજી કોઈ સભા હોય જ નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય સભાથી અધિક સભા બીજી કોઈ નથી. સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન અને મામા જેવા મુક્તો બિરાજતા હોય અને તો એ સભાને તો દિવ્ય કહેવાય જ. એવી સભા અને સ્વામિનારાયણ ભગવાનના તત્વજ્ઞાન વાળી એવી બીજી કોઈ સભા તો ક્યાંથી હોવાની. એટલે જે કે આમ જોઈએ આપણે તો કે કેવા સરસ શબ્દો અને એક એક શબ્દોનો આપણે અર્થ કાઢીએ તો કેટલું બધું મામા એક ખાલી સંબોધનમાં પણ કહી દેતા હોય છે. મહારાજને અને મહારાજના મુક્તને ઓળખવા માટે તાલાવેલી હોય એવા તથા મહારાજને ધરી રહેલા મુક્ત આ દિવ્ય સભામાં પધાર્યા છે. હવે કોને સંબોધન કરીને મામા એવું કીધું, અથવા તો ઘણી વખત તો મને એમ લાગે કે આપણને એમ કહેતા હોય મામા શીખાડવા માટે કે ભાઈ ભગવાનને અને મુક્તોને ઓળખવાની તાલાવેલી હોવી જોઈએ આપણામાં. તો કે એને તથા મહારાજને ધરી રહેલા, બધા મહારાજને ધરી રહેલા એમના જેવા મુક્ત તો બીજા કોણ હોય. એટલે પોતે જ પોતાને જાણી કહેતા હોય એવું આપણને લાગે. આ દિવ્ય સભામાં પધાર્યા છે એટલે આપણે ભગવાનને મેળવવાની જે ખરી તાલાવેલી હોય એવી તાલાવેલી, જેમ કે બધા જે પરોક્ષમાં જે બધા થઈ ગયા છે કે એ લોકોને પછી પોતાનું જે ભગવાન મેળવવા સિવાય એવા કે બધા ઉદાહરણો જે મોટા મોટા મહાન થઈ ગયા છે એ બધા એને એવી જ તાલાવેલી હોય. પ્રહલાદ હોય કે પછી મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા, ગમે તે કોઈ પણ આપણે કે આપણા સંપ્રદાયમાં પણ જોઈએ કે મુક્તાનંદ સ્વામી જ્યાં સુધી સાચા સંત ન મળ્યા ત્યાં સુધી કેટલે બધે ફર્યા ને બધું એ આપણને ખબર છે કે એવી ખરા અર્થમાં જેને તાલાવેલી હોય અને મહારાજને ધરી રહેલા એવા મુક્તા દિવ્ય સભામાં બિરાજે. એટલે આપણે એવી તાલાવેલી કરવાનું જાણે મામા આપણને કહેતા હોય એવું મને અહીંયા લાગે છે કે આપણને એવી તાલાવેલી હોવી જરૂરી છે. પછી આપણે આ લેક્ચર શું કહેવાય કે ઘણી વખત લખવામાં અને એમાં વિસ્તાર થઈ જાય ને ત્યારે એમ લાગતું હતું કે કદાચ આ બધું જ્ઞાન વાર્તાની અંદર નથી એટલે પછી એ આપણે લીધું ના હોય. એટલે પછી બ્રેકેટમાં અમુક ટુકાણમાં લઈને કહી દીધું છે કે કયા સંદર્ભ વિશે મામાયાની અંદર આ પ્રવચનમાં વાત કરી છે. એટલે પછી કે છે કે આ શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા પ્રકાશિત પુસ્તકો અને કેટલાક હરિભક્તો સંબંધી વાત થયા પછી કોઈ હરિભક્તના મંદવાડ વિશે વાત કરીને કહે છે. એટલે જ્યારે કોઈ પણ એક નવું પુસ્તક બહાર પડે ને ત્યારે મામા એ પુસ્તક વિશે જાણકારી મિશન આપતા હતા. પોતે બ્રીફ આપે કે આ પુસ્તક શેના વિશે છે, એમાં કઈ કઈ વાતો સમાયેલી છે અને એનું ઉપલબ્ધિ એમ કે કોકે એના માટે ડોનેશન આપ્યું હોય તો પછી જે પ્રકાશન થયેલું હોય જે કિંમતમાં એ કિંમતથી ઓછી કિંમતમાં મળે. અને એક અમેરિકાના એક પ્રવચનમાં મામા એવું પણ કીધું છે કે જ્યારે એમ કે કોક એમ કે મારી નથી આર્થિક મારે સગવડ અને મારે પુસ્તકો છતાં પણ મારે પુસ્તકો જોઈએ છે તો કે આપણે એમને આપી દઈએ છીએ પુસ્તકો. કોઈ દિવસ કોઈ પાસે તેવું. અને આપણે જોઈએ તો મિશનના જે કોઈ પણ પુસ્તકો છે એની કિંમત સાવ નજીવી છે કે થોડુંક ટોકન રૂપે જે લેતા હોય ને એવું 5 રૂપિયાને, એટલે મામાના ટાઈમમાં એટલી જ કિંમત રાખી હતી બધા અમુક પુસ્તકોની, 5 રૂપિયા 10 રૂપિયા એવી જ બધી. એટલે એમ કે મૂળ આશય શું હતો મામાનો કે બધા જણ સુધી આ બધું જ્ઞાન પહોંચે. એટલે આમાં એ
પુસ્તકો વિશે મામાએ વાત કરી છે, કયા પુસ્તકો છે તો આપણે આમાં નથી ટાંક્યું. અને પછી કોક હરિભક્ત મંદવાડ વિશે વાત કરે છે અને પછી મામા વાત કરે છે કે હવે કોકે વાત કરી હશે, મામાને પ્રાર્થના કરી હોય કે એને આવો મંદવાડ થઈ ગયો છે, કે સભામાં પણ કદાચ વાત કરી હોય હરિભક્ત વિશે. પછી મામા કે છે મહારાજ અને મહારાજ નાનાદી મુક્ત એમ કહે કે જાઓ તમારો મંદવાડ મટી જશે. બાપાએ કહ્યું તમને મટી જશે. એ વચનમાં એમનામાં રહીને મહારાજ બોલ્યા છે. શ્રીજી મહારાજના એ વચનમાં રહેલી દિવ્ય શક્તિ એ વચન ભેગી જ એના શરીરમાં રહેલા રોગનું મારણ કરી નાખે છે. માત્ર દવા જ રોગનું મારણ કરી નાખે એવું નથી, પણ ભગવાનના વચને અને ભગવાનનો રાજીપો જો થાય તો બધા રોગ મટી જાય, શરીરના મંદવાડ મટી જાય અને જીવના રોગ પણ મટી જાય. એટલે એમ નહીં સમજવાનું કે મહારાજ હંમેશા આમ કરે તો સારું, બધાને આમ આવી દર્શન દઈને મટાડી દે. એટલે મામા અહીંયા જે હરિભક્તને મંદવાડ થયો છે એની વાત કરે કે જ્યારે મોટા પુરુષ આપણને આશીર્વાદ આપે કે સારું થઈ જશે તો એ વચનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. તો એમ કે એ વચનમાં તરત જ જેટલો આપણને વિશ્વાસ એટલું ઝડપથી એ વચનો કામ કરતા હોય. હવે આપણે મોટા મુક્તના જે વચનો છે એ વચનોમાં એટલી જબરદસ્ત શક્તિ રહેલી હોય છે. એ સંકલ્પ જે કરે, આપણને બધાને ખબર છે ગોપાળાનંદ સ્વામી ને સચ્ચિદાનંદ સ્વામી ને બધાના સંકલ્પ સ્વરૂપો થઈ જતા હતા કે આમ એક શરીર ધારણ કરીને એ સંકલ્પ આવે ભગવાન પાસે. ગોપાળાનંદ સ્વામી તો બધે જુદી જુદી જગ્યાએ પાછા બધાને જ્ઞાન વાર્તા કરી આવે સંકલ્પ ને, પોતે તો પાછા જંગલમાં બેઠા બેઠા ધ્યાન કરતા હોય એના મંડળ સાથે. એટલે એવી અને આ જે પૂર્ણ મુક્ત હોય એના વચનોમાં તો કેટલી જબરદસ્ત શક્તિ રહેલી હોય ને. આપણે જે વાણી બોલીએ છીએ જે એના પણ અમુક ફ્રીક્વન્સી અને એના તરંગો નીકળતા હોય, એ તરંગોની અસર થતી હોય છે. એટલે એમ કહેવાય છે કે અમુક જે હોય છે કોઈક રોગ થયા હોય તો એવા દાખલા છે આપણા દુનિયામાં કે પોતે પોતાના વિચારોને સંકલ્પ બળે કરી અને એ પોતાનો રોગ એને મટાડી દીધો હોય છે કે ના મને મટી જશે એમ કરી કરે. એટલે એક સામાન્ય માણસના સંકલ્પ અને જો વિચારમાં એટલું બધું બળ હોય તો મુક્ત પુરુષ જો આશીર્વાદ આપે તો એનામાં તો કેટલી બધી શક્તિ હોય જ ને. એટલે મામા કહે છે કે જેવું ઈ બોલે ઈ ભેગો જ એના શરીરમાં, કારણ કે ઈ જે ખાલી બોલે એમ ન હોય ને. એટલે ધારો કે એમ આપણે કોકની પ્રાર્થના લઈ ગયા હોય તો એ વ્યક્તિ જે છે એની ત્યાં હાજરીની જરૂર નથી કે મુક્ત પુરુષ ત્યાં એની સામે ઊભા હોય અને એ બોલે તો ઈ જે ભાવ એના જે તરંગો છે એ તો આખા દુનિયામાં ફેલાય, તરત જ ફેલાય. અને એ લોકો તો સંકલ્પ કરે ત્યાં ઈ ભેગું. હવે બાપા જ એક જગ્યાએ હોય અહીંયા હોય અને કરાંચીમાં દેખાતા હોય, એવી રીતે એમના સંકલ્પો જો ફરતા હોય તો પાછા સંકલ્પ પાછું એ સ્વરૂપે ધારણ કરે. આપણને ખબર છે કે મામાના એ 2 સ્વરૂપો ઘણી વખત થતા હતા. તો એવી રીતે આ લોકોને કઈ એવું જરૂરી નથી હોતું કે જે દર્દી હોય કે એમની નજર સમક્ષ હોય તો જ એમના આશીર્વાદ કામ કરે ને તો જ એના સંકલ્પ કામ કરે, એમ નહીં. પણ એમ કે એ લોકો જેવો સંકલ્પ કરે, આશીર્વચન આપે, એ તરત જ ઈ જે શક્તિ છે એ લોકોની ઈ જગ્યાએ જેના માટે એમણે પ્રાર્થના કરી હોય કે સંકલ્પ કર્યા હોય ઈ જ ઘડીએ ઈ જ સેકન્ડે એ લોકોને ઈ જે આશીર્વાદ છે કામ કરવાનું શરૂ થઈ જાય છે. હવે સામેની વ્યક્તિને ઈ મુક્ત પુરુષમાં જેટલી શ્રદ્ધા અને જેટલો વિશ્વાસ એ પ્રમાણે એના વચનો કામ કરે. ઘણી વખત પૂર્ણ મુક્ત પુરુષ હોય તો એને તો ઘણી વખત એવું હોય કે એને ઓળખતા ના હોય અથવા તો એને ખબર ના હોય કે આ મોટા પુરુષ છે, છતાં પણ એવા ચમત્કાર કરી શકે કે એને મહિમા ન હોવા છતાં પણ, વિશ્વાસ ન હોવા છતાં પણ એ લોકો કાર્ય કરી શકે. એટલે એ લોકોના જે સંકલ્પ છે એમાં એટલી બધી શક્તિ રહેલી છે. પણ આ તો આપણી વાત છે કે જેટલું આપણને વિશ્વાસ હોય એટલું ઝડપથી આપણને એ આશીર્વાદ કામ કરે આપણામાં. પણ એમ કે જે મુક્ત પુરુષ તો કે છે ને કે સૂરજ હોય એ બધાને સરખું જ આપે છે, એ કોઈ ભેદભાવ નથી રાખતા. એટલે જ્યારે પ્રકાશ આપવામાં સૂરજ કોઈ દિવસ ભેદભાવ નથી કરતો. તો મુક્ત પુરુષ હોય જયારે દયા લાવીને આશીર્વચન બોલે
તો એમાં પછી એનું પ્રારબ્ધ નહીં, જેટલું માફ કરવાનું હોય એ બધું ખબર જ હોય મુક્ત પુરુષને, એટલે એ પ્રમાણેનું જે કાર્ય થાય. પણ એ જેવું કરે એ જ સેકન્ડ થી જ કામ એમ કે થઈ જવાય. એટલે કઈ એમ કે દવા જ બધું કામ કરી શકે એવું નથી. મુક્ત પુરુષ ધારે તો એ જ સેકન્ડે એ કામ ચપટીમાં બધું મટાડી દઈ શકે. આપણને કેટલાય આપણા સંપ્રદાયમાં તો એવા દાખલા છે કે ઓળખતા ન હોય, આપણે બાપાનું છે કે ઓલા મિયાભાઈ ને એના દીકરાને વાલોડનું શાક ખાઈને મટાડી દીધું. એ નિમિત્ત કર્યું વાળનું શાક, બાકી કઈ વાલોડનું શાક એ ખવડાવવું કઈ બાપા માટે જરૂરી નહોતું. એ તો સંકલ્પ કરે તો થઈ જાય. આપણે જો મામાનો એક પ્રસંગ છે કે હોસ્પિટલમાં ઓલા કોક બેઠા હતા ખુરશી ઉપર, એને જઈને હાથ ફેરવ્યો તો એમને જે પેરાલિસિસ ને બધું હતું દુઃખી મટી ગયું તરત જ. એટલે અને સંકલ્પ કરીને મટાડી દેતા હોય છે રોગ. એટલે એટલી જબરદસ્ત એ જે સંકલ્પ છે એમનામાં એટલી બધી શક્તિ રહેલી હોય કે, અને અમે આપણે એમ કહેવાય છે ને કે રોગ જે બધા હોય એ મૂર્તિમાન હોય. તો એ જે બધા રોગ મૂર્તિમાન હોય તો આવા મુક્ત પુરુષ પાસે એ રોગનું શું ચાલે? તો એ લોકો તો બધા હાથ જ જોડીને ઉભા રહે ને કે હા બાપજી જેમ તમે કહેશો એમ. એટલે એ જે રોગ હોય એને કે આમાંથી નીકળી જાય તો નીકળી જાય. કારણ કે આપણે કેવાય કેટલા એવા છે કે મોટા મોટા મુક્ત હોય તાવ ગ્રહણ કરે, તાવ કાઢી મૂકે, કંઈક રોગ ગ્રહણ કરીને રોગ કાઢી મૂકે, એવું કે પાછું એની ઈચ્છા પ્રમાણે એને મોકલી દે ને એ બધું એને આજ્ઞા કરે એટલે આવે, આજ્ઞા કરે એટલે વયા જાય. એવા બધા આપણા સંપ્રદાયમાં કેટલાય ઉદાહરણો છે ને. એટલે કે ભગવાનને રાજીપો જો થાય તો બધા રોગ મટી જાય. આપણા ચૈતન્યનો રોગ એ મટી જાય. એટલે આપણે ચૈતન્યનો જે રોગ છે, ભાઈ ચૈતન્ય ઉપર શું કે સાધના કરવામાં જે કાંઈ પણ આવરણ કરતું હોય એ બધા ચૈતન્યના રોગ. કે આપણે જે કાંઈ પણ આપણે ભગવાન તરફ જવા માટે આપણને કાંઈ જે કાંઈ પણ નડતર કરતું હોય ઈ જે બધું એને ચૈતન્યનો રોગ કહેવાય. તો મામા કહે છે કે શરીરનો રોગ તો મટી જાય પણ જીવના રોગ પણ મટી જાય. એટલે કે અમુક વખત શું થાય છે કે આપણે પ્રારબ્ધના એવા હોય ને પ્રકૃતિ ને સ્વભાવ ને એ બધું, તો પ્રયત્ન કરવા છતાંય ન નીકળતા હોય. પણ જો મુક્ત પુરુષ આશીર્વાદ આપે અને એને દીન થઈને કહે કે હું પ્રયત્ન કરું છું પણ છતાં પણ આ મને સાધનામાં નડતરરૂપ છે, અને જો એ ખરેખરો માંડ્યો હોય એ મુમુક્ષુ જીવ તો મુક્ત પુરુષ એના પર કૃપા કરે અને તો તરત જ કે છે ને કે સ્વભાવ પ્રકૃતિ જે હોય એ મુક્ત દયા કરે તો પળવારમાં બદલાઈ જાય. એમ તો કે જે શરીરના રોગ તો મહારાજ ને મુક્તોને બધા આશીર્વાદ આપીને મટાડી દે, પણ ચૈતન્યના રોગ પણ મટાડી શકે. એટલે એમ નહીં સમજવાનું કે મહારાજ અને છતાં પણ શું કે આ જે કોઈક હરિભક્તની વાત હશે એમાં એવું જ એવી કંઈક વાત છે કે એમને દર્શન દઈને મહારાજે કીધું કે તમને આમ મટાડી દેશું એમ. એટલે બધાએ પછી એવા સંકલ્પ નહીં કરવાના કે મને મુક્ત પુરુષ દર્શન આપીને કહી જાય કે તમને હા સારું થઈ જશે, કે મહારાજ આમ દર્શન આપીને કહી જાય કે મને સારું થઈ જશે. એમ તો હવે એ તો પાત્રતા વગર તો આપણને દર્શન થાય કે ન થાય. પણ એટલે એવા સંકલ્પોને એવા ઠરાવ નહીં રાખવાના કે મને આમ મહારાજ આવી રીતે કહી જાય તો જ મને સારું થશે, ને મને આના દ્વારા આમ કરી જાય તો એ તો ગમે તેના દ્વારા પ્રેરણા કરે ને આપણે દિન થઈને અત્યારે પ્રાર્થના કરીએ તો એ કોઈક ડોક્ટરને પ્રેરણા કરે ને એની દવા આપણને લાગુ પડી જાય. એટલે ગમે તે રીતે મૂળ વાત શું છે કે ભાઈ આપણો જે રોગ છે એ મટવા જોઈએ. બરાબર. હવે શરીરના રોગ તો આપણે દવા લઈએ કે ગમે તે કરીએ, જેનું ઔષધ હોય એ કરવું પડે આપણે, તો એ રીતે મટી જાય. પણ ઘણી વખત શું થાય કે આપણે અમુક લોકો છે ને હસતા હોય કે તમે એ તો છે ને હવે દવા ધરાવીને જ લે છે, દવાને ધરાવવાનું શું કામ, દવા દવાનું કામ કરે. ના, એમ નથી. દવા દવાનું કામ તો કરે જ છે, એની તો વાત જ નથી. પણ એમ કે આપણે જયારે મહારાજને સંભાળીને કરતા હોઈએ કે મહારાજ તમે આમાં ભેળા રહી અને આ દવા મારા રોગને કાઢે એવી પ્રેરણા કરજો. કારણ કે મામા આપણને કહેતા હોય છે ને કે કોઈ પણ કાર્ય કરીએ, કોઈ પણ ક્રિયા કરીએ તો મહારાજને 2 સેકન્ડ સંભાળવાના. તો આપણે દવા આપણે અહીં કે મામા પછી આપણને સમજાવે પણ છે, સરિતામાં છે એક જગ્યા કે આમ કરીને હું ચશ્મા કાઢું તો એ ક્રિયા બદલાણી કે નહીં, તો ત્યારે મહારાજને આપણે સંભાળવાનું. તો એવી ક્રિયા નાની નાની ક્રિયામાં જો આપણે મહારાજને સંભાળતા હોઈએ તો રોગમાં આપણને મટાડવા માટે આપણે જે કાંઈ દવા લેતા હોઈએ તો મહારાજને ધરાવવાનું એટલે કાંઈ એમ નથી કહેતા આપણે કે મહારાજ તમે આ દવા લ્યો. પણ મહારાજને આપણે ધરાવવાનો મતલબ એમ છે કે મહારાજને આપણે પ્રાર્થના કરીએ છીએ
કે મહારાજ તમે આ જે દવા છે એમાં તમે સંકલ્પ કરીને એવી પ્રેરણા કરજો કે હું દવા લઉં ને મારો રોગ મટી જાય. તો એટલે જયારે તમારો દિવ્ય દ્રષ્ટિ આમાં પાડજો. આપણો ભાવ એવો હોય છે. પણ અમુક લોકોને જેને વિશ્વાસ ન હોય એ લોકો પછી મસ્કરી કરે કે એ તો દવા ધરાવીને લે છે. હા, પણ દવા ધરાવીને જ લેવાની હોય, મહારાજને કહેવાનું હોય. એટલે પણ એમ કે એમાં કોઈ જાતના ઠરાવ આપણે મામા આપણને કેટલું બધું આમાં સરસ શીખવાડે કે આમ ભલાણા ને તમે દર્શન દઈને કીધું કે જાઓ તમને મટી જશે, તો મને તમારે દર્શન દઈને કહેવાનું એવું બધું નહીં રાખવાનું. કે ભગવાનને ખબર છે કે આપણને કઈ રીતે મટાડવું, કેવી શું કરશે તો આને મટી જશે. એટલે કોને પ્રેરણા મારે કરવી? હવે આપણી પાત્રતા એટલી બધી ના હોય, પણ પ્રાર્થના એવી હોય ને આપણે જો એમની દ્રષ્ટિમાં આવી ગયા હોઈએ અને મામાને એમ હોય કે આનો આ રોગ મટાડવાથી આના ચૈતન્યનું ઉર્ધ્વીકરણ થશે, તો મટાડી દે ગમે તેમ કરીને રોગ. પણ આપણે એમાં આપણી ઈચ્છા ન રાખવાની કે આમ કરે તે આવી રીતે જ મારો રોગ મટાડે. એમ મામા આપણને અહીંયા સમજાવે છે કે આમ કરે તો સારું, બધાને આમ આવીને દર્શન દઈને મટાડી દે એવી રીતે ભગવાન. ધણીનું કોઈ ધણી હોય, ધણીને જેમ ઈચ્છા થાય તેમ કોકને દર્શન આપીને મટાડી દે કે હા તમને જ્યાં મટાડી દેશે. એનો એવો ભાવ, એની એટલી પાત્રતા, આપણી જેવો ભાવ અને આપણે આપણા પ્રારબ્ધ કર્મો કેવા એ મહારાજને મોટા મુક્તોને બધી ખબર. એટલે કે મામા કે છે કે આ રોગ, શરીરના રોગ તો મટી જાય, પણ મોટા મુક્તની કૃપા ઈ છે કે આપણા ચૈતન્યના રોગ બધા મટાડી દે. હવે ચૈતન્યના રોગ એટલે શું? આ દેહાભિમાન ને આપણામાં જે ઈર્ષા, દ્વેષ ને એ બધા ભાવો છે, આપણા અમુક સ્વભાવો, ઈ જે બધા સ્વભાવ છે કે કડછું બોલવાની ટેવ હોય કે ગમે તે આપણે દેહાભિમાન હોય કે સાત્વિક અહંકાર હોય કે જે કોઈ પણ, મેં કીધું ને કે ભગવાન ભજવામાં આપણને આડું આવે એ બધા જે ચૈતન્યના રોગ કહેવાય. તો એ ચૈતન્યના રોગ મુક્ત પુરુષના સંકલ્પને એમની કૃપા વગર હટી શકે નહીં. કારણ કે આપણે તો ક્યાં આવે, જો એક આપણામાં તો અવગુણ એટલા બધા ભર્યા હોય કે એક દૂર કરવા જઈએ તો જીવન એમાં જ રહી જાય ને ભગવાન ભજવાનું તો રહી જાય બાજુ પર. એટલે આવા મુક્ત પુરુષ જો સંકલ્પ કરે ને તો કે છે ને કે ચૈતન્યનો બદલી નાખે. એટલે ચૈતન્ય ઉપરના આવરણો બધા હટાવી દે. એટલે કે મોટા પુરુષમાં જે એમના વચનો છે એમાં આટલી બધી શક્તિ રહેલી છે, એવું મામા આપણને અહીંયા સમજાવે છે. મહારાજ એમ કહે છે કે અમે કોઈ પ્રસંગે સમાસને અર્થે અમારો દ્રોહ કરનારને અમે કેવા રાજી થઈએ છીએ એ દર્શાવવા માટે આવા થોડા પ્રસંગો ઊભા કરીએ છીએ. કે જે લોકો દ્રોહ કરતા હોય એ લોકોને બી એમ ખબર પડે કે જો ભગવાન આવી રીતે દર્શન આપીને કોકને રોગ મટાડી દે છે કે કોકને આવીને કહી જાય છે, કે તો એ લોકોને બી મહિમા થાય. અને મહારાજ અને મુક્તોનું આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે એનું મુખ્ય ઉદ્દેશ્ય શું? તો કે દરેક જીવ અનાદિ મુક્તની સ્થિતિને પામે. હવે અનાદિ મુક્તની સ્થિતિને પામવા માટે એ જીવને કેમ કરીને આગળ લાવવો. એટલે ઘણી વખત દ્રોહ કરનાર ઉપર ભગવાન તો બધા પર સરખી કરુણા વરસાવે છે ને, એટલે ઓલા દ્રોહ કરતા હોય એને પણ જો આવું કંઈક દેખાય તો એને બી મહિમા થાય, તો એ જીવ થોડો ઉર્ધ્વ ગતિને પામે. એવા આશયથી મામા કે છે મહારાજ ઘણી વખત આવા દર્શન આપીને કે કોઈને કંઈક, જેના લીધે શું થાય કે બધાને સમાસ થાય કે ઓહો મહારાજ આવા છે, તો એને ભગવાન પ્રત્યે ભાવ થાય. એટલે કરુણા દ્રષ્ટિ મહારાજ અને મુક્તોની કેવી કે બધા ઉપર, દ્રોહ કરનાર ઉપર દયા લાવે કે હા ભાઈ ચાલો તમે આને કંઈક આમાંથી મહિમા થઈને કંઈક આ જીવ આગળ વધે. એટલા માટે દ્રોહ એમ એટલા માટે થોડો કોકો વખત આવા પ્રસંગો ઊભા કરે છે. અને પણ એનો અર્થ એવો નહીં કે આપણે એમ કેવું કે ના મહારાજ એના કરતા તો હું વધારે ભગવાન ભજું છું, તો મને તમે દર્શન આપીને આમ નહીં કહી જાઓ, અથવા તો મને પણ દર્શન આપો તમે. એવા બધા ઠરાવ કોક જે સાધક હોય કે જે જીવ હોય એને રાખવાના નહીં. એ એમની મરજી, આપણને દર્શન આપવા છે કે નથી આપવા, કે સ્વપ્નમાં આવીને કહી જવું છે કે નથી કેવું, કે કોઈના માટે આપણે પ્રાર્થના કરી છે, એ પ્રાર્થનાનો મુક્તને મહારાજ કઈ રીતે સ્વીકાર કરે એ બધું એમના પર છોડો. આપણું કામ શું છે? તો કે આપણા માટે જે નિસ્વાર્થ કોઈની પ્રાર્થના હોય કે જેમાં આપણને કોઈ આશય ન હોય લાભનો કે કોઈ પણ, તો એવી પ્રાર્થના કરવાની કે મારા જેને કઈ બહુ દુઃખ છે તો હવે એનો પ્રારબ્ધ જેમ હોય થોડું હળવું કરો અને એને
માફ કરો, એના જે થોડા ઘણા પ્રારબ્ધ હોય એનું આ દુઃખ મટાડો, એવી આપણે પ્રાર્થના કરી શકીએ. પણ કઈ રીતે પ્રાર્થના, એટલે કે ને કે મેં આપણે પરીક્ષા આપવા બેસીએ તો કે હું પરીક્ષા મેં આપી છે તો મને આ પ્રશ્નના જવાબના આટલા માર્ક તો તમારે આપવાના જ, મને 60 માર્ક જોઈએ છીએ તો આ પ્રશ્નના આટલા માર્ક જોશે ને ઓલા પ્રશ્નના આટલા માર્ક જોશે, એવા ઠરાવ આપણે ન રાખી શકીએ. એ રીતે જે પરીક્ષામાં પેપર તપાસતો હોય કયા જવાબના કેટલા માર્ક આપવા એ એને નક્કી કરવાનું હોય. હા, આપણે કદાચ અંદાજ હોય કે આપણે મહેનત કરી છે તો ઓછામાં ઓછા મને 60-70 માર્ક તો મળશે, તો એની આજુબાજુ મળે કદાચ, પણ પહેલા જ પ્રશ્નના મને આટલા જ માર્ક હોય છે એવું આપણે નક્કી ન કરી શકીએ ને. એટલે કે છે કોઈ એવા આપણે ઠરાવ રાખવા નહીં. અને આપણે એવું મહારાજ પાસે એવું શું કામ માંગવું કે તમે આમ કરીને જ અમને દર્શન આપીને જ રોગ મટાડો, કે અમને કંઈક કરીને જ રોગ મટાડો, એને જે રીતે મટાડવો હોય એ રીતે મટાડો. એટલે કે જે ઘણી વખત એમ કે શું કામ આવું કરે છે મામા, કે દર્શન આપે અને કહી જાય આગળથી કે તમને મટાડી દેશું ને, શું કામ, તો કે એવા દ્રોહી જીવ હોય એના ઉપર દયા લાવે કે એને સમાસ થાય આવું કંઈક કરે તો. બાકી કે એ લાયક ન હોવા છતાં પણ, અને એને એટલે શું, એને સમાસ થાય તો એ ભગવાન તરફ આગળ વધે એમાં. એટલે પછી શું કે છે મામા કે પાક્કા ભક્તે એમાં એમ માનવાનું, પાકા ભક્ત આપણે જે હોય, આપણે જો આપણી જાતને એમ કેતા હોય કે મને સર્વોપરી નિષ્ઠા છે, ઉપાસના મારી પાકી છે, દ્રઢ છે, તો એમાં આપણે આવું માનવાનું. એમ મહારાજ ને બાપાશ્રી કહે છે કે અમારા વિશે એવું હેત કરવું. કેવું હેત કરવાનું, કે આપણને દર્શન આપે પણ આપણે કોઈ ઠરાવ નહીં રાખવાના. કેવું હેત કરવું તો કેવું કરવું કે તમારી મરજી, અમે તો અમારું જે કામ છે કે ભગવાન ભજવાનું છે, અમારા જે પ્રયત્નો છે, અમારા જે કર્મ છે અમે કરશું. બાકી તમારે, એટલે મહારાજમાં હેત કેવી રીતે કરવાનું ઈ પણ મામા અહીંયા કે છે કે કોઈ ઠરાવ નહીં, આપણે ખાલી હેત કરવાનું. બાકી એનું હેતનું પરિણામ શું આપવું ઈ એને ખબર છે, મુક્તને ખબર છે, મહારાજને ખબર છે, પણ આપણે કોઈ ઠરાવ રાખવાના નહીં. અને આવું હેત હોય તો તમારા ચૈતન્ય ઉપરનો મંદવાળ દૂર થઈ ગયો અને તમે તદ્દન નિરોગી થઈ ગયા. જો આવા ઠરાવ વગરનું હેત હોય આપણને મારે, તો મામા કહે છે કે તો એના લીધે શું થાય કે આ શરીરના રોગ તો દયા કરીને મટાડે, પણ ચૈતન્યના રોગ જે હોય એ પણ મહારાજાને મટાડી દે, અને એ જ વખતે મટાડી દે. કારણ કે આપણે નિસ્વાર્થ, કોઈ સ્વાર્થ નથી, આપણા કોઈ ઠરાવ નથી, કે આપણી કોઈ જીદી હઠ નથી આપણી કે મહારાજ તમે એને દર્શન આપો છો ને મને કેમ નહીં, ને હું એટલી પાછું શું, આપણે તો પાછા ઇમોશનલ બ્લેકમેલ કરતા હોય ને એવી રીતે કે મારી ભક્તિમાં શું ખામી રહી ગઈ કે તમે ભગવાન મને દર્શન નહીં આપતા હોય, હું તો સાવ નકામી. આપણે પછી શું હાવ નેગેટિવ થઈ જઈએ અને પછી ભક્તિ કરવાનું મૂકી દઈએ બાજુ પર, અને આવી ફરિયાદો ચાલુ થઈ જાય. હવે મારામાં તો કઈ છે નહીં, મને તો ભક્તિ કરતા નથી આવડતું, કઈ એવું હજી તો મારામાં લાયકાત નથી, તો ભગવાન ભજો મંડવા ભગવાન મંડી પડવાનું, ભગવાન ભજવા તો લાયકાત એની મેળે થઈ જાય ને, રડ કરીને શું કરવાનું. એટલે કે છે કે આપણે આવી સમજણ રાખવાની, ને ધારો કે કોકને દર્શન આપ્યા છે તો એને આપણને પાછું શું, ધારો કે ઘણી વખત શું થાય કે કોકને દર્શન આપ્યા હોય તો એ લાયક જરાય ન હોય, તો આપણને એમ થાય કે એને કેમ દર્શન આપી દીધા હશે, એનું એટલું તો ઈ ભગવાન ભજતા નથી, એની ઉપાસનાના ઠેકાણા, તોય કેમ આમ થયું હશે. તો મામા એમ સમજાવે છે કે એટલે કે એને કંઈક સમાસ થાય એટલા માટે એને પછી તરત જ આપણને આપણે ગ્લાનિ અનુભવીને કે મને કેમ આમ નથી. એવા જ્યારે આપણે ઠરાવ વગરની આપણે ભક્તિ કરીએ અને સાધના કરીએ અને આપણે ભગવાનને સમર્પિત થઈ જઈએ, ત્યારે કે છે મામા કે છે કે આપણા ચૈતન્યના રોગ આપણા મટી જાય અને દૂર થઈ જાય, અને આપણે ચૈતન્યને નિર્મળ થઈ જાય, આપણો ચૈતન્ય આપણો તદ્દન નિરોગી થઈ જાય. એમ પોતે કહે એટલે એવું કહેવાય જ ને, એવું જ કહેવાય ને. એ મામા કે છે મહારાજ અને મુક્તો જયારે એવું કે ત્યારે આપણે એમ વિશ્વાસ રાખીને એવું કહેવાનું કે આપણે આપણો ઠરાવ નથી રાખવાનો, ને આપણે એકદમ નિસ્વાર્થપણે આપણે ભગવાન ભજવાના છે. માટે આપણે મહારાજ પાસે એવું માગવું. હવે જો શું માગવાનું છે એ મામા આપણને દયા કરીને કહે છે કે જો પ્રાર્થના કરવી તો કેવી રીતે કરવાની, કે હે મહારાજ આ દેહના સુખ દુઃખ તો આવે એવું બનવાનું. હવે જન્મ લીધો છે તો કાંઈ એક સરખી જ જિંદગી હોય કોઈની, કોક વાર સારું હોય તો કોક વાર ખરાબ હોય, અને એ જ જીવન કહેવાય. જો એક ધારું જ જીવન ચાલ્યા કરતું હોય
તો એ તો કેવું યાંત્રિક થઈ જાય. રોજ સવારે એક જ વસ્તુ કરવાની. આપણે ઘણી વખત નથી કહેતા કે રોજ ઉઠીને સવારે નાવ ધુવો ને પૂજા કરો ને ખાઓ પીઓ ને વળી પાછું આનું આ રોજ આનું આ કરીને હવે તો હું કંટાળી, મારે કંઈક જુદું જોઈએ છે, ક્યાંક જવું છે, કંઈક કરવું છે. કાં તો હવે એક જ રોજ આ એક જ વસ્તુ આપણે કરીએ કે રોજ એકનું એક પ્રકરણ આપણે અમૃત સરિતાનું વાંચ કરીએ, રોજ એકનું એક જ વાંચીએ ચાલો, કે રોજ એકનું એક પુસ્તક વાંચીએ, રોજ એકનું એક જ કઈ, તો યાંત્રિક થઈ જાય ને જીવન. એટલે કોક વાર એટલે ઊંચ નીચ તો હોવી જ જોઈએ. જો સુખ દુઃખ ન હોય ને તો સુખની મહત્તા કોઈ દિવસ થાય જ નહીં. કારણ કે એક સરખું જ જીવન હોય, રોજ સુખ સુખ હોય તો પછી સુખની મહત્તા જ ન રહે ને જીવનમાં, એની વેલ્યુ જ ના રહે. એટલે એમ કે સુખ દુઃખ તો આવે અને એવું તો બનવાનું જ. જીવન છે, દેહ છે, એટલે સુખે હોય ને દુઃખે હોય ને આજે શરીર સારું છે તો કાલે ખરાબે હોય. જેમ જેમ ઉંમર થતી જાય એટલે આમ શરીર ઘરડું થતું જાય તો રોગે આવે, બધુંય થવાનું. નાનપણમાં આવે ગમે તે રીતે એવું બનવાનું. તમે અતિશય દુઃખ મટાડી દો તેમ અમારી માંગણી નથી. તરત જ બધું મટાડી દો અને અમને સાવ એવી અમારી માંગણી નથી. મામા એમ કે છે કે ભગવાનને પ્રાર્થના એ શું કરવાની, કે આવી રીતે કરવાની, એ તો તમારા ધ્યાનમાં જ હોય. જો એટલો દ્રઢ વિશ્વાસ કે મહારાજ મને શું છે એ તો તમને ખબર જ છે, તમે મટાડી દો એવું અમે નથી કહેતા, પણ અમારા જીવનો મંદવાળ, જીવનો રોગ, જીવમાં રહેલો કાંટો કાઢી અને તમારી મૂર્તિના સુખમાં સદાય રાખજો. એમ એ ભક્તના દ્રષ્ટાંતથી હું સમજુ છું. એટલે જે કોઈ ખરી ભક્ત એ દ્રષ્ટાંતની વાત કરી હશે કે એને મહારાજે આવી રીતે દર્શન આપી અને આવી રીતે રોગ મટાડી દીધો, કે જે એટલે એ દ્રષ્ટાંતથી આપણે શું સમજવાનું છે એની અહીંયા મામા આપણને વાત કરે છે કે આ દ્રષ્ટાંતથી આપણે એમ સમજવાનું છે. એટલે બની શકે છે એમ કે કોઈક જીવ હોય, કોઈ એવો જીવ હોય ને આપણને એમ લાગતું હોય કે હારું ભગવાને એને દર્શન આપી દીધા, પણ એમાં આપણે એમ સમજવાનું છે કે એ જીવને સમાસ કરવાનો છે. અને આપણે તો પાકા હરિભક્તો હોઈએ તો એમ માનવાનું કે થોડા એવા પ્રસંગો ઊભા કરી અને કેટલાય જીવને સમાસ થાય એટલા માટે મહારાજ અને મુક્તો આવા પ્રસંગો ઊભા કરતા હોય છે. પણ હે મહારાજ, અમારો જે રોગ છે, શરીર છે, દેહ છે, એટલે આ બધું તો રહેવાનું જ. તો જો પગ જ ન દુખતા હોય અને સાવ સાજું હોય તો છે ને બહુ સુખ હોય ને ત્યારે આપણે ભગવાન સારી રીતે ન ભજી શકીએ. એટલે ક્યારેક ક્યારેક આવું આમ કંઈક ને કંઈક જો થોડું થોડું આવ્યા કરે ને તો ભગવાન તરત જ યાદ આવે. એટલે ખબર છે ને અમુક સંતો, અમુક એવા સંતો હતા જે મંદવાડ માંગે કે તો તમારું ભજન વધારે સારી રીતે થાય. એટલે કે છે કે એમ તો કે દેહના દુઃખ તો કે સુખ દુઃખ તો દેહમાં દેહ છે એટલે આવવાનું જ છે. કારણ કે સુખ એટલે શું એની પરિભાષા એ આપણને હજી તો ક્યાં ખરા અર્થમાં આપણને ખબર છે. કે દુઃખ છે એ દુઃખે મહારાજે પોતા તરફ જો આપણે વધીએ એના માટે જો એ દુઃખ આપ્યું હોય તો એ દુઃખ થોડી કહેવાય, એ તો સુખ કહેવાય ને. એટલે તો એ દુઃખની પરિભાષા ક્યાં આપણને હજી ખબર છે. કે આપણને તો એ ખબર જ નથી કે આપણી દ્રષ્ટિમાં એ આમ રાચ રચીલું હોવું ને રજોગુણી હોવું એ સુખ કહેવાતું હોય, અને આર્થિક સદ્ધરતા નહીં અને વધારે પડતી સંકળામણ હોય કે બીજા શરીરમાં રોગ હોય એ દુઃખ આપણી દ્રષ્ટિએ કહેવાતું હોય. કદાચ મુક્ત મહારાજ અને મુક્તની દ્રષ્ટિમાં એ ન પણ કહેવાતું. આપણને ક્યાં હજી સુખ દુઃખની વ્યાખ્યા સાચા અર્થમાં ખબર છે. એટલે મામા એમ કે છે કે મહારાજ દેહના સુખ દુઃખ તો આવે અને એ બધું તો તમારા ધ્યાનમાં જ હોય. અમારે કહેવાની એ જરૂર નથી કે તમને તો ખબર જ છે. પણ અમારી પ્રાર્થના કઈ આપણે કરવાની, તો કે અમારી પ્રાર્થના ઈ છે કે હે મહારાજ, અમારા જે ચૈતન્યના જે બધા રોગો છે, કે અમારા જે બધા કેટલાય અજ્ઞાન અને અવિદ્યા જે અમારા ઉપર ભર્યું છે કેટલુંય, કે આમ શું કહેવાય, આપણે અહંકારને પોતાની જાતને આમ મહાન સમજવું ને કે કોકને જેમ તેમ કહી દેવું ને ઈર્ષા કરવી ને દ્રોહ કરવી, એ જે બધા આવરણો એ તો અજ્ઞાન જ કહેવાય ને. જે વ્યક્તિ પરિપક્વ હોય અને ભગવાનને ખરા અર્થમાં જેને ઓળખી હોય એનામાં આવું બધું હોય. સરળ પ્રકૃતિ હોય, આને મને આમ કહી દીધું કે આને એ બધું હોય જ નહીં. એટલે કે છે દેહાભિમાન, આ દેહને આમ રાખવો છે ને આવો નિરોગી રાખવો છે ને આવો સ્વચ્છ રાખવો, આવો રૂપાળો રાખવો, મારો દેહ એટલે આમ ને એ જે દેહાભિમાન છે, હું એટલે આમ, હું જે આવતું હોય છે, ઈ જે કાંટો છે એ કાઢીને તમારી મૂર્તિના સુખમાં સદાય રાખજો. આ પ્રાર્થના હોવી જોઈએ આપણે.
આપણું લક્ષ્ય શું, એટલે મામા કે છે ને કે બધાયમાં આપણને સાગર હોય કે સરિતા હોય કે મૂળ વાત કોઈ પણ હોય તો શું કે મહારાજની મૂર્તિ સમક્ષ લક્ષ્ય આપણું હોવું જોઈએ, એમાંથી સેજ પણ ચલિત ના થવું જોઈએ. આ દેહ તો હવે શું અનંત જન્મ લઈ લીધા, અને જો નહીં ભજીએ તો બીજા આવા કેટલાય જન્મો આવશે, જો આપણે ભગવાનને રાજી કરવાના કોઈ પ્રયત્ન નહીં કરીએ તો પછી હવે એટલે તો પ્રાર્થના કઈ કરવાની એ મામા અહીંયા સમજાવે છે કે શરીર છે એ તો વેલા કે મોડું, કોકનું વહેલું પડે ને કોકનું મોડું પડે, પણ એ સાર્થક ક્યારે કહેવાય તો કે જ્યારે આપણે આ દેહ દ્વારા જે માધ્યમ આપણને ભગવાને આપ્યું છે એ માધ્યમથી કંઈક આપણે ભગવાનને રાજી કરવાના પ્રયત્ન કરીએ તો ઈ સાર્થક. નહીતર તો શું હવે આવા કેટલાય જીવડા હોય, આપણે આમ કે એમ કે છે કે માઇક્રોસ્કોપમાં આપણે જોઈએ તો કરોડોની સંખ્યામાં બધા હોય ઝીણા ઝીણા જીવો, બધાની કોકની એ લોકોની આયુષ્ય હોય એમ, એ લોકો માટે તો એ આખું આયુષ્ય ને, આ કોકની આયુષ્ય એક રાતની હોય ને કોકની આયુષ્ય 2 કલાકની હોય ને, એવું જન્મતા હોય ને મરતા હોય, જન્મતા હોય. એમાં આપણે છીએ. એટલે બ્રહ્માના મોટો દિવસ કેવડો, એ દિવસની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણું આયુષ્ય કેવડું, જરા કમસતું. આમ એના એક દિવસમાં તો આપણા અનંત જન્મો ને અનંત કાળ ને બધું કેટલી પૃથ્વી લીન થઈને પાછી ઉત્પન્ન થઈને કેટલું બધું થઈ જાય છે એના એક દિવસ ને એક રાતમાં. તો એમાં આપણું કેટલું, તો ઈ જે આપણે માધ્યમ છે એમાં આપણે ચૈતન્યનું ઉર્ધ્વીકરણ કરી લઈએ તો એ સાર્થક. એટલે મામા કે છે કે ઈ કરવાનું કે તમારી મૂર્તિમાં સદાય રાખજો, એવી પ્રાર્થના આપણે કરવાની કે મૂર્તિમાં સદાય રહી જઈએ, પછી આ બધી માથાકૂટ મટી જાય. એટલે એ કાંટો એ જ લખવો. એટલે હવે જે હરિભક્તની વાત હશે, એમને પેરાલિસિસ થયું હશે, એને એના લીધે જે વાત છે એમાં મામા કે છે કે આપણો જે ચૈતન્યનો જે આપણને જે આ દેહાભિમાન રૂપ કાંટો છે કે દેહ, હું દેહ છું, એ વાત આપણે ભૂલતા જ નથી, કે જે વસ્તુને યાદ નથી રાખવાની એ જ વસ્તુ આપણને સૌથી વધારે એનું અનુસંધાન રહીએ છે. બાકી બીજું જે બધું જે હું ચૈતન્ય રૂપ છું ને હું દેહ નથી, એ જે સંભાળવાનું છે એ આપણે સંભાળતા જ નથી. એટલે કે ઈ જે આપણે યાદ રાખીએ છીએ એ લખવો છે. એટલે કે જેમ છે શરીરને લખવો થઈ જાય અને શરીર ચાલતું બંધ થઈ જાય, તો આ દેહાભિમાન રૂપ કાંટો જ્યાં સુધી આપણામાં હોય ને, તો ઈ લખવાને લીધે ચૈતન્ય ત્યાં ને ત્યાં અટકી જાય, ઉર્ધ્વીકરણ પામતો નથી એ ચૈતન્ય. એટલે ચૈતન્યને ઉર્ધ્વીકરણ કરવું હોય તો આ બધા જે આવી જાતના જે લખવા છે કે જે કાંટો છે એને તો દૂર કરવા પડે. એ શારીરિક લખવો નહીં, શારીરિક લખવો તો મહારાજનો સુંદર સેવક છે. એટલે હવે શારીરિક લખવો એટલે કે શરીરમાં જો પેરાલિસિસ થઈ ગયો એ તો કે સેવક છે, કે મારે ઓલો જેને પણ થયું હોય એ પથારીમાં જ પડી રહી. તો હવે કારણ કે લખવા વાળાને શું છે કે આમ બુદ્ધિ ને એ બધું સાબુત હોય, બધું બરાબર હોય, પણ અમુક અંગ જે હોય એ ખોટા થઈ ગયા હોય. એટલે હવે તો દવાઓ ને એ બધું છે સારું, કે એટલે આમ થોડો વખત પથારી વસ રહેવું પડે, પછી તો કસરતો ને દવાઓ ને એનાથી શરીર પાછું હતું એવું થઈ જાય છે. એટલે એમ કે પણ એ વસ્તુ જયારે લખવો થાય ત્યારે થોડો વખત સાવ પથારી વસ રહેવું પડે. જે બાજુનું અંગ ખોટું થઈ ગયું હોય કે લકવો થઈ ગયો હોય એ સાવ જડ થઈ જાય, કે હલન ચલન જ ન કરી શકે, એમાં કઈ ચેતન તત્વ જ ના હોય, કે ચેતના જ ના હોય એ બાજુના અંગમાં. એટલે ત્યાં બરાબર લોહીને બધું હરતું ફરતું હોય, પણ એને જે શરીરમાંથી મગજમાંથી જે મેસેજ જવો જોઈએ કે હાથ હલાવો કે પગ હલાવો, એ કરી ના શકે, એ મેસેજ ના જતા હોય ત્યાં. એટલે કે એ જે લકવો છે એ તો કે શું કરે, તો એને પથારી વસ રહેવું પડે. હવે મગજ ને એ બધું બરાબર ચાલતું હોય તો સામણા કર્યા કરે કે મૂર્તિ સંભાળ્યા કરે આખો, કારણ કે દુઃખમાં હંમેશા વધારે મહારાજ યાદ આવે. તો એમાંય પછી અમુક લોકો તો પાછા એવા હોય છે કે ઈ વખતે મહારાજ સંભાળવાની જગ્યાએ શું વિચારે, મેં આવા શું મારા કર્મો હશે કે મને ભગવાને આવું દુઃખ આપ્યું, આવું દુઃખ મહારાજ કોઈને નહીં આપતા, હે મહારાજ આવું તે દુઃખ હોતા હશે. એવું બધું છે ભાઈ. હવે સમસ્યા છે, આ દુઃખ આવ્યું છે, હવે દુઃખ છે એને જ ગાયા કરવાથી દુઃખ દૂર થવાનું છે? દુઃખ દૂર નહીં થાય. દુઃખ દૂર કેવી રીતે થાય? તો કે એના જે ઈલાજો ઈ કરવાના અને આપણે ભગવાન સંભાળવાના. ભગવાનનું જે સંભાળવાનું જે છે ઈ દરેક કે ને સમસ્યાનું સમાધાન છે. આપણે પ્રસંગ માળામાં એક પ્રસંગ છે ને
કે મામા ઓલાને સમજાવે છે કે બધી તને શારીરિક બધું સુખ સુવિધા હોય પણ તને શરીરમાં જ સારું ન હોય તો એક સુખ સુવિધા ક્યારે તને સુખદાયી નહીં નીવડે. પણ ભગવાનનું નામ સ્મરણ છે એ તું સુખમાં લે કે દુઃખમાં લે બધી વખતે રાહત આપનારું છે. એટલે આપણે એમ કે જે આ લકવો થાય શરીરમાં તો શરીરમાં લકવો થાય માણસ પથારી થઈ જાય તો એ ભગવાનને આપણા ચૈતન્યને ઉર્ધ્વીકરણ કરવા માટેનો ભગવાને જાણે સેવક મોકલો હોય એવું કે છે મામ. એટલે કે શું એટલે આમાં કેવા શું માંગે છે કે ગમે તે પરિસ્થિતિ હોય આપણે દુઃખી થવાનું નથી. નેગેટિવિટી આપણામાં આવવી જોઈએ નહીં. જેટલી પોઝિટિવિટી હોરીએ ને કે હશે મારા જ આપ્યું હશે જેમ હશે એમ. આપણે તો મને એક સેવક આપ્યો છે તો હવે ઈ સેવક જ્યાં સુધી રહેશે ત્યાં સુધી હું પડ્યો ભગવાનનું નામ સ્મરણ કરું અને મારા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ કરું. એવી ઈચ્છા ને એવું બળ હોય ને તો પછી આપણે શરીરે જલ્દી સાથ આપે સારું થવામાં અને આપણું મને મજબૂત રહે. અને નિરાશા જે કે હતાશા એ આપણા ઉપર હાવી ન થઈ જાય. એટલે આવા સમયે બીજો એવું રહે તો કે આમ સમજવાનું કે મહારાજ તમે તો મને ભગવાન, કારણ કે આપણે બે નોંધારો કે એવું કઈક હોય મંદવાળ આવે ત્યારે જ આપણને રજા મળે આપણે જે કામની જવાબદારીઓ હોય એમાંથી. ત્યાં સુધી તો બધી જવાબદારીઓ આપણે નિભાવવાની અને નિભાવી જ જોઈએ. પણ એમ કે ત્યાં સુધી તો તાવ આવે તો કેવી નવરાશ મળે, પથારીમાં પડ્યા રહેવાનું. તો પથારીમાં પડ્યા શું કરવાનું તો કે ભગવાનનું ધ્યાન કરવાનું, ભગવાનનું ભજન કરવાનું. તો એ તો ભગવાન આપણા પર રાજી થઈને મોકલું કહેવાય ને પછી એ મહારાજ શું કામ મોકલું એમ તો બરાબર ન કહેવાય. એટલે એમ કે છે કે ઈ જે કાંટો એ શારીરિક લકવો તો મહારાજનો સુંદર સેવક છે. એ તો મહારાજની મૂર્તિમાં લઈ જાય. પડ્યા તમે આપણે જો ધારો કે જેને લકવો થયો હોય શરીરમાં એને 4-6 મહિના તો આમ જ થઈ જાય. આખું શરીર પાછું સારું થવા માટે પેલા શરૂઆતમાં તો 15 મહિનો થાવ પથારી વસ જ રહેવું પડે. પછી ધીમે ધીમે થોડું ચાલે ને માલિશ કરે ને કસરત કરે પછી કંઈક ધીરે ધીરે ચાલતા થાય. એટલે પણ જવાબદારી તો કોઈ નહીં, પડ્યા ભગવાન ભજવાના. તો એટલે કે જે મારા જે સેવક મોકલો એમ સમજવાનું કે કારણ કે બેઠા એ સ્વરૂપને સંભાળતા બધી વૃત્તિનો અંત આવી જાય ને મૂર્તિ રૂપ થઈ જાય. જો ઈ બાપા કે છે ને કે જો અમને મંડોળીએ તો અમે 6 મહિના એ પૂરા થવા નથી દેતા. તો ઈ જો આપણે મંડા રહીએ, કારણ કે આમાં શું છે કે જેને લકવો થયો હોય ને એને કોઈ પછી એવું શારીરિક કોઈ દુખાવો ના હોય, એ અંગ ખોટું થઈ ગયું હોય. કદાચ દુખતું હશે આપણને એનો અનુભવ નથી પણ એટલું બધું નથી હોતું જે આપણે જોઈએ છીએ અમુક જણને. તો એ પછી ખોટું થઈ ગયું હોય પછી ખાલી એની દવાઓ એની ચાલુ રાખે અને પછી માલિશ કરે ને ધીરે ધીરે કસરત કરે તો પાછું ચેતનવંતું થઈ જતું હોય છે બધું. તો કે ઈ તો કે સારું ને કે બેઠા ભગવાન સંભાળ્યા કરવાનો, મૂર્તિ સંભાળવાની તો ભગવાન સુધી લઈ જાય એવો એને રોગ કહેવાય કે. અને પછી તમે બેઠા હો તો આપણા જે સ્વભાવ હોય એ સ્વભાવ ટાળવા માટે એ સારો સમય છે. તો કે ભગવાન એ મૂર્તિ રૂપ થઈ જાય જો આવી રીતે વિચારે કોઈ પણ જેને કંઈક રોગ આવ્યો હોય તો કે આ જે છે ભગવાને સેવક મોકલો છે ને હવે હું મૂર્તિ રૂપ થઈ જાય. કાર્ય પ્રવૃત્તિ બધી બંધ થઈ જાય. એક પ્રવૃત્તિ કરવાની નહીં કારણ કે બધા કે આ ભાઈ માંદા છે એનું શરીર સાથ ના આપતું હોય પણ વિચારોને મન તો બધું તંદુરસ્ત હોય. એટલે ભગવાન જે રીતે આપણે ભજવા હોય એ રીતે ભજી શકીએ. અને કેવળ કારણ પ્રવૃત્તિ રૂપે મહારાજની મૂર્તિનું સુખ ભોગવવાનું જ રહે. કારણ પ્રવૃત્તિ એટલે કારણ એટલે શું તો કે મૂર્તિ. એ મૂર્તિની જે પામવાની જે પ્રવૃત્તિ એ મૂર્તિની પામવાની પ્રવૃત્તિ કઈ તો કે ધ્યાન ને ભજન. આપણે સતત પથારીમાં પડ્યા સામે જ મૂર્તિ રાખી દીધી હોય તો મૂર્તિ જોયા કરવાનું, ભજન કર્યા કરવાનું તો તરત જ મૂર્તિ રૂપ થઈ જઈએ એવું મામા અહીંયા કહે છે. કારણ કે પ્રવૃત્તિ જ ના હોય તો પછી શું થાય? કેવળ કારણ પ્રવૃત્તિ રૂપે મહારાજની મૂર્તિનું સુખ ભોગવવાનું જ રહે. કારણ પ્રવૃત્તિ, કારણ એટલે મહારાજની મૂર્તિ. ઈ એક મૂર્તિ જોઈને મૂર્તિ સિદ્ધ કરવાની પ્રવૃત્તિ હોય તો પછી ઈ પ્રવૃત્તિ છે ઈ જ કરવાનું રહે અને મૂર્તિનું સુખ ભોગવવાનું. પછી ધીમે ધીમે લક્ષ્ય થતું જાય જો એક સતત કારણ કે આમાં શું થાય કે ઘરના જે બીજા બધા સેવા કરનારા હોય કઈ 24 કલાક આપણી બાજુમાં જેને આવો રોગ થયો એને ના બેઠા હોય ને કારણ કે એને જવાબદારી હોય. જે આ વ્યક્તિ બીમાર થઈ હોય એની જવાબદારીઓ જે ઘરમાં હોય એ એને બીજી વ્યક્તિઓએ નિભાવવી પડવાની હોય એટલે એ લોકો ઉપર કાર્ય બોજ વધી જાય.
એટલે કઈ કોઈ 24 કલાક બાજુ જે રોગિષ્ટ હોય એની બાજુમાં બેસી ન રહી, અને એને આવશ્યકતા નથી હોતી. જેને લકવો થયો હોય એને 24 કલાકની આવશ્યકતા નથી હોતી, ખાલી જમાડવા પૂરતું ને બીજી જે દૈહિક ક્રિયા જે દિનચર્યા હોય એ કરવા સિવાય. તો કે તો શું કરવાનું? તો કે મૂર્તિ સંભાળવાની, મૂર્તિ રૂપ થઈ જવાનું. અને જે કારણ પ્રવૃત્તિ ઈ એક જ પ્રવૃત્તિ, મૂર્તિ જોવાની ને મૂર્તિ રૂપ થઈ જવાનું. મૂર્તિ જોઈને તમે 24 કલાક ઈ જ કર્યા કરવાનું, ભજન કરવાનું. મૂર્તિ જોતા જોતા કંટાળે ભજન કરવું, અને આમાં કેવું, આંખ તો ખુલ્લી રહેવાની છે. અને ઈ બધું પ્રવૃત્તિમાં તો કે કઈ પ્રવૃત્તિ? તો કે કારણ પ્રવૃત્તિ. કારણ એટલે શું? તો કે મૂર્તિ જોવાની, પ્રવૃત્તિ કરવાની, અને મહારાજની મૂર્તિનું સુખ ભોગવવાનું જ રહે, બીજું કાંઈ રહેતું નથી મામા. કે તો કેટલી સારી વાત કહેવાય ને. આપણને તો અત્યારે ભગવાન ભજવા માટે કે ધ્યાન કરવા માટે 17 બાના હોય આપણી પાસે, કે આજે તો આ પ્રવૃત્તિ છે ને આજે તો મહેમાન આવવાના છે ને એટલે આજે તો નહીં થાય ને એના માટે આ તૈયારીઓ કરવાની છે. એની જગ્યાએ પણ આપણે જો બીજી કોઈક પ્રવૃત્તિ હોય ને તો આપણે જે આપણું બીજું કામ હોય ને એ વહેલા સવારે ઉઠીને કરી લઈએ, કે ના ના આજે તો દિવસ દરમિયાન આ કામ કરવાનું છે ને એટલે મારું આ રોજિંદુ કામ તો પહેલું કરી નાખવું પડશે. પણ મહેમાન આવવાના હોય તો ધ્યાન તો પડ્યું મુકાય, કારણ કે એ તો સમય આજે વહેલા ઉઠીને કરવાનો નહોતો, કારણ કે મહેમાનમાં કેટલું બધું કામ મારે પ્રવૃત્તિઓ કરવાની હતી. એટલે એવા કેટલાય 17 બાના હોય આપણી પાસે, કે આજે આમ થાક લાગ્યો છે એટલે ધ્યાન નહીં થાય ને, આજે કામ વધી ગયું છે એટલે ધ્યાન નહીં થાય ને. પણ આ જે હોય લકવો થઈ જાય, શરીરમાં હલન ચલન જ ન હોય, પથારીમાં પડ્યા રહેવાનું હોય, તો બીજી બધી પ્રવૃત્તિ બંધ થઈ ગઈ હોય એટલે પછી કઈ કરવાનું જ નહીં. તો કે ઈ વખતે જો મહારાજ સંભાળીને મૂર્તિ સિદ્ધ કરી લે તો કામ થઈ જાય ને. તો કે એ જે લકવો થયો એ જે ગુણ છે એ તો સારો કહેવાય કે નહીં કહેવાય? મામા એમ પૂછે છે. એ લખવાનો ગુણ તો સારો થયો ને, કે જે એવો ગુણ કે જેનાથી આપણે મહારાજ આપણે મેળવી શકીએ. પણ પેલો જીવનો લકવો, તો જીવના કાંટા રૂપી લકવો તે શું? તો મહારાજ આજ મારે ઓરડે કીર્તનમાં પોતાના આશ્રિતોને કહે છે, રહેવું હોય જો મારે પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. એટલે ઓરડામાં આપણને બધાને ખબર છે કે છે કે તમારે જો મારી પાસે રહેવું હોય તો પંચ વિષયની આ પંચ વિષય રૂપી લકવો શું છે? એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, ઈ જે બધી વસ્તુ છે એને લગતી જે બધી વસ્તુ છે એ આપણા ચૈતન્યનો લકવો કહેવાય. કે ચૈતન્યનો લકવો જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી ભગવાનને પામી ન શકાય. તો કે ઓલો લકવો તો કે આપણે પથારીમાં પડ્યા એ સમય નીકળી જાય, પણ એ સમયનો સદુપયોગ જો આપણે આવી રીતે કરીએ તો આપણે આપણો જે રોગ છે એ ચૈતન્યનો રોગ, એ જે કાંટો છે એ આપણે દૂર કરી શકીએ, અને આ આપણા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ કરી શકીએ એવું મામા અહીંયા આપણને સમજાવે છે. હવે સમય થઈ ગયો છે એટલે બાકીનું પછી લઈશું આપણે. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની, સ્વામિનારાયણ ભગવાનની જય.